ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બુધેલ ચોકડી નજીક ફોર વ્હીલર કાર અને ટુ વ્હીલર બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ ઘોઘા ગામના ભરતભાઈ ઉર્ફે ભગતભાઈ બેભાભાઈ સોલંકી તરીકે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક ભરતભાઈ સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઇવે પર વધતા અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે।